જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આપણે એક નવા વ્લોગમાં. આ વ્લોગમાં અમે શું કરવાના છે, ક્યાં જવાના છે, ક્યાં નથી જવાના એ મને કાંઈ ખબર નથી. તો થોડુંક નક્કી કર્યા બાદ આપણે જવાનું છે કોળિયાક અને મીઠીવડી. કરમણી કઠણાઈ એવી હતી ને ત્યાં આગળ જતા થોડીક વારમાં પંચર પડી ગયું. ફાઇનલી નીકળી ગયા છીએ પાછા રખડમાં. ગઈ વખતે મેં જ્યાં હતા બટન ખોલીને આવ્યા, આ વખતે નહીં ખોલી, ધ્યાન રાખજો. ગયા વખતે જ્યાં બટન ખોલીને આવ્યા આ વખતે પાછા નીકળી ગયા છે. આગળ ગાડી જાય છે આ વખતે ચાલ એમાં ગરમની કઠણાઈ એવી છે કે નીકળ્યા તો પંચર પડી. હવે પહોંચી ગયા છે એવી કોળિયાકના બીચ ઉપર. તમે અહીંનો નજારો જોઈ શકો છો. તમારે ભાઈ કેવું છે મિત્રો? આને કંઈક પૂછ્યા ભાઈ, તમારે કઈ કેવું છે? તમારે કાંઈ નથી, તમારે કેવા લાયક કેવા લાયક જ નથી. પહોંચી ગયા છે કોળિયાક અને તમને જુગાડ દેખાડું છું. જો આમાં લાઈટ ફિટ કરે છે, કેવો જુગાડ રાખે. કોકે દરિયાની અંદર લાઈટ ફિટ કરી તમે જોઈ શકો છો. જો શિયાળા ક્યાં ભરાય ખબર નથી. કોળિયાક છે ને અમુક દર્શન કરવા આવે. કોળિયાક આવે છે મને કોળિયાક વિશે આપે તો બધા જણાવો. ચાલો ભાઈ જણાવો. મહાદેવ બેઠા છે ઓ ભાઈ મહાદેવ બધા આમ બેઠા છે. 1 કિલોમીટર જેટલું આગળ નથી થતું, કા ઓછું થાય છે. હા વધારે બોલો. પછી હવે બહુ જાણકારી નથી મને. તો મિત્રો એને કઈ જાણકારી ના આપણે જાણકાર વ્યક્તિને પૂછી. હાલો ભાઈ, આ કોળિયાક નું કાંઈક રહસ્ય જણાવો તેની. Game over. તો મિત્રો કોળિયાકનો દરિયો પડે ગમે એટલો ગંદો રહ્યો, પણ અહીંયા જે પાણી આવે છે ને શુદ્ધ જ ત્યાર છે. જો આછું પાણી. સિંધીભાઈ ટ્રાય કરો તો કેવું લાગે? Wow. હાલો ગાઈસ, ડોડા ખાવા. કોળિયાકના ડોડા આયા ભલે પાણી ખારું હોય પણ ડોડા બહુ મીઠા. મસ્તી કરીને બટન લાગી ગઈ હતી. હવે જેવી છે મકાઈના ડોડા ખાવા. અહીંયા આવીને કોળિયાકની મકાઈ ન ખાવે ને તો એ ખોટું થાય, એ કામનું જ નહીં. કોળિયાકથી હાલીને જવાનું છે આપણે. ક્યાં જવાનું છે? હાલીને જવાનું, ગાર્ડન જવાનું છે. ગાર્ડન જવાનું છે. ક્યાં જવાનું છે? ગાર્ડન મીઠીવડી. હવે જવાનું છે મીઠીવડી. ત્યાં છે ભીમના પાયા. બંને રહેજો, ચાલો કન્ટિન્યુ. મારા સુખનો સ્વરૂપ જોઈ ગયા પણ એવું થાય જેસીબી ને ખડરો કાંઈ છે ને બધા રમકડામાં સુખનો સ્વરૂપ ફાટ ઉગાડી દેતા હવે મીર દરલા છે કા ગમે સુખનો સ્વરૂપ ઉગાડી દે. પણ આજ રમકડાની દુકાન બંધ છે નથી. કોળિયાક નીકળીને હવે અમે ચાલો છે મીઠીવડી તરફ. ત્યાં પણ એક બીજો દરિયો છે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે. ક્યાં પહોંચી ગયા છે આપણે? મીઠીવડી અને દરિયા તમે જોઈ શકો છો. ઓ ભારે જો આ છે દરિયો કાંઈક, આ મંદિર. મિત્રો હવે ખસકે વિશે થોડીક મસ્તી કરીને હવે જવાનું છે આપણે પોહી આવ્યા. કેવું છે વિજયભાઈ? બીજા પાણીયાળી એવું છે તો આપણે જવાનું છે પાણીયાળી. તો તમે બનાવી રહ્યો વ્લોગમાં કન્ટિન્યુ, બરોબર? તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ત્રીજી લોકેશન ઉપર. એનો નજારો કંઈક આવો છે. તો મિત્રો બધાની સાથે આપણે પણ દર્શન કરી લીધા છે. આજના વિડીયોમાં આટલું જ જોવા મળશે. ફરી વ્લોગમાં જો તમે વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કાંઈ કહી જાઓ સંદીપ. સરસ લાગી છે, કાંઈ નથી.